પ્રમાદે. માણસ કેટલો પ્રમાદ બન્યો. આ દેશની અંદર બ્રહ્મ મુહૂર્ત થાય, માણસ 4:30 વાગે વહેલો જાગી દેવ મંદિરમાં આરાધન કરતો હતો. પણ આજ માણસ કેટલો બધો પ્રમાદી આળસુ બન્યો છે. અને ત્યારે આ સ્તોત્રનો ભાવાર્થ એ છે કે પ્રમાદ છોડી દો અને બની શકે સવારની સાધના કરતા શીખી જાઓ. સવારની સાધના બહુ સર્વોત્તમ સાધના છે. ઈશ્વર યાદ રાખજો, તમને કદાચ આવનાર અંતિમ દિવસોમાં ભગવાન રાજી થઈને સંપત્તિ આપી દેશે, પણ ફરીવાર દરરોજનું એ બ્રહ્મ મુહૂર્ત કોઈ દિવસ નહીં મળે. કારણ કે આ સ્વયં ઈશ્વર તમારી ને મારી આગળ સાધકને કંઈક દેવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઈશ્વર નીકળે છે. અને ત્યારે માણસ આળસ અને પ્રમાદની અંદર એટલો બધો ઉન્મત્ત બની ગયો છે, સમય ભૂલાઈ જાય, ચોઘડિયાઓ જતા રહે. અને ત્યારે સૂતેલો માણસ યાદ રાખજો ઘણું બધું ખોવા માટે સૂતો છે. અને એટલે જ ગીતામાં કૃષ્ણએ કીધું કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. ઉઠ જાગ મુસાફિર ગોર ભઈ, उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है सो पावत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। टूक से निंदिया खोल जरा, काफिल लब से ध्यान लगा। टूक नींद से अखियां खोल जरा, ओ काफिल लब से ध्यान लगा। यह प्रीत करन की रीत नहीं, यह प्रीत करन की रीत नहीं, सब जागत है तू सोवत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई। जो कल करे तो आज करने, जो कल करे तो आज कर ले, जो आज करे तो अब कर ले, जो कल करे तो आज कर ले, जो आज करे तो अब कर ले। जब चिड़ियन खेती चुगड़ाली ओ चिड़ियन खेती चुगड़ाली, फिर पछताए क्या होवत है। जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है। उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर भोर भई, उठ जाग मुसाफिर
ભોર ભઈ અબ તો મુસાફિર જાગ. અને ત્યારે પ્રમાદે પ્રવાસે, ધન્ય છે આ દેશના સંસ્કૃતિના સંદેહાવાહક સંત અને ઋષિઓને, જેણે આ સમાજને જાગૃત કરવા માટે જ્યારે જ્યારે જ્યાં જેવી જરૂર પડી એવી રીતે સમાજમાં ક્યાંક સ્તોત્રથી, ક્યાંક મંત્રથી, ક્યાંક કથા અને પ્રવચનોથી. અને ત્યારે ભવાની અષ્ટક એમ કહી પ્રમાદે પ્રવાસે. બહુ શાસ્ત્રના માધ્યમથી ઊંડાણથી જોઈએ તો માણસની યાત્રા એ માત્ર તીર્થ પૂરતી સીમિત નથી. જ્યાંથી એના જીવનની યાત્રા શરૂ થઈ પાછો ત્યાં સુધી પહોંચી ન જાય. ત્યાં સુધી આપણે સૌ આ સંસારના મેળામાં બધા પ્રવાસીઓ છીએ. અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ તમેકા ભવાની. અરણ્ય એટલે જંગલ. જંગલની અંદર ક્યાંક તમે જુઓ ફૂલ છોડ છે, ક્યાંક વિશાળ વડલાઓ છે, તો ક્યાંક પગદંડી પણ મળતી નથી. એમ સંસાર રૂપી અરણ્યમાં ક્યારેક અનુકૂળતા રૂપી રાજમાર્ગ મળી જાય, ક્યાંક પ્રતિકૂળતા રૂપી આપણને પગદંડી જીવવા માટેનો શ્વાસે જડતો નથી. અને ત્યારે એ પરિસ્થિતિમાં શું કરવું? કોને એવી પરિસ્થિતિ નથી આવતી? કાયમ સુખ યાદ રહે કોઈને રહેતું નથી, અને કાયમને માટે દુઃખ પણ કોઈને રહેતું નથી. સુખ અને દુઃખના ચઢાણ અને ઉતરાણ એ મહાસાગરની અંદર ઉઠતા લહેર અને તરંગની જેમ છે. ત્યારે અરણ્યની અંદર માં તું અમારી રક્ષા કરજે. કારણ અરણ્યમાં રક્ષા એટલા માટે માગું છું, હું તારા શરણમાં છું. અને છેલ્લો શ્લોક બતાવ્યો, અનાથો દરિદ્રો જરા રોગ યુક્ત. આ જીવને અનાથ કીધો, કારણ આ જીવ સનાથ તો ત્યારે બને ભક્તો જ્યાં સુધી કોઈની શરણાગતિ ન સ્વીકારે. ચાહે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ પોતાના આરાધ્ય ઈષ્ટ તત્વ હોય, એ ઈષ્ટ તત્વનો જ્યાં સુધી એ શરણાગતિ જીવ એનો આશરો ન સ્વીકારે ત્યાં સુધી સંસારમાં શ્વાસ લેતો હરેક જીવ અનાથ છે. સનાથ કોને નથી બનવું? હરેકને સનાથ થવું છે. સનાથ થવા માટે કોઈની શરણાગતિનો અર્થ એવો નથી તમે કંઠી ગળામાં નાખી દો અને સનાથ બની ગયા. નહીં, એક કંઠી ગળામાં નાખ્યા પછી કેટલી બધી જવાબદારીઓ તમારા મસ્તક ઉપર આરૂઢ થાય છે. અને ત્યારે આ સંસારની અંદર યાદ રહે, કોઈ માણસ અહીંયા સ્તુતિ કરી, હું એમ કહું કદાચ શંકરાચાર્યજી એમ બોલે હું અનાથ છું, સ્વામી વિવેકાનંદજી, રામકૃષ્ણ પરમહંસ, આ મહાપુરુષનું યાદ કરું જેને માને પૂજાથી રાજી કર્યા. એટલું નહીં, ફળ ચડાવી દીધા, ફળ જમાડી દીધા, એમ નહીં, પ્રત્યક્ષ માં આવીને જેને પીરસીને જમાડે. આવા પ્રસંગ એકાદ બે નહીં. સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો તમે જુઓ. આર્થિક બહુ પરિસ્થિતિ ખરાબ. પિતા એ નાની ઉંમરની અંદર આ દેહનો ત્યાગ કરીને જતા રહેલા. ઘણી બધી જવાબદારીઓ, ઘરનું ગુજરાન કેમ ચલાવવું એ પણ એક બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવા જેવો સમસ્યા હતી. ત્યારે એમ કહેવાય, રામકૃષ્ણ પરમહંસ એને એમ કહે કે અંદર જઈ માં કાળી પાસે માગી લેજે, જે જોઈએ તને આપશે માં. પણ જ્યાં માના મંદિરમાં પહોંચે, માનું પૂજન કરે, અને રામકૃષ્ણ પરમહંસને એમ થાય આજ તો માગીને આવશે. પણ જ્યાં વિવેકાનંદ બહાર આવે ને પૂછે માગ્યું, વિવેકાનંદ ના પાડે નહીં, ફરી મોકલે, ફરી પાછા આવે. ગુરુ ઠબકો આપે, કેમ વિવેકાનંદ? અને ત્યારે
એક જ જવાબ મળે. વિવેકાનંદ એટલું જ કહી, હું મા પાસે જાઉં છું ને એની મમતાના ખોળામાં રેમાં પછી માગવાનું મન થતું નથી. આટલું જ નહીં, મંદિરના પૂજારી બનાવે ને પેલા થાળ પોતે જમે અને મંદિરના કાર્યકર્તાઓને ખબર પડે ને ઠબકો આપવામાં આવે. હે, ત્યારે હું આપને એ કહેવા માંગુ છું કે સાધકે ભક્તિ કરી અને ભક્તિના માર્ગમાં કેમ ચાલવું જોઈએ. અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો, આપણે અનાથ છીએ, દરિદ્ર છીએ. સંપત્તિથી દરિદ્ર છીએ, સાધનથી દરિદ્ર છીએ, સ્વાસ્થ્યથી દરિદ્ર છીએ નહીં. આ બધું તો બહુ છે. સંપત્તિ છે, સાધનો છે, તો કઈ વાતની દરિદ્રતાનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. સાધક ઈશ્વરને રાજી કરી શકે, માં જગદંબાને પ્રસન્ન કરી શકે, આટલી એના પાસે સાધનાની મૂડી નથી. આપણી કઈ માળા, આપણો કયો જાપ, આપણી કઈ પૂજા આ સંસારના વિકારથી રહિત હતી? બતાવો તો સહી. આ જીવ કેટલો કંગાળ છે, કેટલો દરિદ્ર છે. અને ત્યારે અનાથ હોય, કદાચ એમ કે દરિદ્ર હોય, જરા રોગ યુક્ત હોય. જરાનો અર્થ આમ તો વૃદ્ધાવસ્થા થાય, પણ વૃદ્ધાવસ્થા કદાચ યુવાન હોય તો શરીરની વૃદ્ધાવસ્થા નહીં. આપણે વિચારથી વૃદ્ધ બિના, ક્રિયાથી વૃદ્ધ બિના, સાધનાના માર્ગમાં વૃદ્ધ બિના. પેલી વૃદ્ધાવસ્થા તો ભક્તો 60 વર્ષ પછી આવે. પણ આ વૃદ્ધાવસ્થા જ્યારથી સમજણ શરૂઆત થઈ ત્યારથી ધીરે ધીરે માણસ એ વૃદ્ધાવસ્થા તરફ કાયમ આગળ વધે. મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્રમ, હે માં વિપતૌ પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. આ ભવાની અષ્ટકની સ્તુતિ. ભવાની એટલે ભગવાન શિવજીના પત્ની ભવાની, અને એના માટે દેવી ભાગવતે બહુ સરસ એક સ્પષ્ટતા કરી છે. આપણે ત્યાં એમ કહેવાય, ભક્તો પુરાણોની અંદર પ્રસંગ પ્રસિદ્ધ છે કે ઘણા બધા દેવીઓ છે ને ઘણા બધા એના વાહનો છે, એના હથિયારો છે, એના રૂપ, એના ગુણ ઘણા બધા છે. ત્યારે સતી ચરિત્રનો પ્રસંગ એમ કહેવાય. મહારાજ દક્ષે બૃહસ્પતિ યજ્ઞનું આયોજન કરે અને પોતાના સૌભાગ્યનું અપમાન થતા સતીથી સહન ન થયું. પિતાના યજ્ઞમાં બળી જાય છે અને ભગવાન શિવજીને સતી પ્રત્યેનો અદૃઢ પ્રેમને લીધેથી એ સતીના અર્ધદગ્ધ શરીરને લઈ યોગ માર્ગના આશ્રયથી એને અગ્નિને જે પ્રજ્વલિત કરેલ હતો, આ જ દેહને ખભા ઉપર નાખીને સંસારમાં વિચરણ કરે. અને આ ક્રિયાને લીધેથી સમાજમાં ક્યાંક ક્ષુદ્રતા ન આવી જાય એટલે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડાઓ કર્યા છે. અને ત્યારે દેવી ભાગવત એની સ્પષ્ટતા બતાવી છે. ક્યાંક 51 શક્તિપીઠો, ક્યાંક 52 છે, તો દેવી ભાગવતમાં 108 શક્તિપીઠોનું વર્ણન છે. પણ એ દેવીના શરીરનો અંગનો કયો ભાગ ક્યાં પડ્યો, કયા સ્થાનની અંદર, અને એ કયા નામથી પ્રસિદ્ધ છે, એનો ઉપાસક ભૈરવ કોણ છે, એનું પણ બહુ વિસ્તૃત વર્ણન દેવી ભાગવતજીની અંદર કરવામાં આવ્યું છે. અને ત્યારે ભક્તો આ અલગ અલગ જે શક્તિપીઠો છે આજે પણ દિવ્ય દેહે, હું તો એમ કહું સતીપીઠ નહીં, સિદ્ધપીઠો છે. ત્યાં સંકલ્પ કરો ને પૂરા થાય. અને 51 શક્તિપીઠોનો ઉલ્લેખ છે, ક્યાંક 108 શક્તિપીઠો. એમ કહેવાય, સ્થાન તમને બતાવું કે હિંગુલા સ્થાનની અંદર ત્યાં સતીનો બ્રહ્મરંધ્રનો ભાગ પડે છે. શરીરનું જે બ્રહ્મરંધ્ર છે એ હિંગુલા સ્થાનમાં પડે અને કોટવિસા નામની શક્તિથી પ્રસિદ્ધ બને અને ત્યાંનો ભીમ લોચન નામનો ભૈરવ એનો ઉપાસક બને છે.
એવી જ રીતે દ્વિતીય જે શક્તિપીઠ જેને શર્કરા કહેવાય, ત્યાં 3 નેત્ર અંગ કહેતા એમનું ત્રિનેત્ર ત્યાં પડે છે. મહિષ મર્દિની તરીકે પ્રસિદ્ધ થાય છે અને ક્રોધીશ નામનો ભૈરવ એ સતત એની ઉપાસના કરીને એના દ્વારે રક્ષણ કરે છે. તૃતીય સ્થાન છે સુગંધા સ્થાન કહેતા નાસિકા સ્થાન. સતીનો નાસિકાનો જે ભાગ છે એ નાસિકાનો ભાગ સુગંધા ક્ષેત્રની અંદર પડે અને ત્યાં સુનંદા નામની શક્તિથી એ સ્થાન પ્રસિદ્ધ બને અને ત્રંબક નામનો ભૈરવ એ સુગંધાની ઉપાસના કરે છે. આવી રીતના જે 52 તીર્થો છે, 52 શક્તિપીઠો છે, સિદ્ધપીઠો છે, એ સિદ્ધમાંથી ચોથું જ શક્તિપીઠ જેને કહેવાય, જે સ્થળનું નામ આપણે હાલમાં જેને કાશ્મીર કહીએ છીએ, એ કાશ્મીરની અંદર સતીનો જે કંઠનો ભાગ છે એ કંઠનો ભાગ કાશ્મીરની અંદર પડે છે અને ત્યાં એ જગ્યાએ મહામાયા નામથી એ પ્રસિદ્ધ બને છે અને ત્રિસેન્યેશ્વર નામનો ભૈરવ એ સદાયને માટે મહામાયાની કાશ્મીરમાં ઉપાસના કરે છે. આવી જ રીતે સિદ્ધપીઠમાં જે 5મું સ્થાન છે, જે સ્થાનનું નામ જ્વાળામુખી કહેવામાં આવે. કદાચ તમે 52 શક્તિપીઠની યાત્રા કરવા બધા જઈ શકશો નહીં, પણ મન આયા હોય કથાના શબ્દોની સાથે જો મન તમારું અહીંયા જોડાયેલું હોય, મનથી એક શક્તિપીઠોના તમે ચિંતન કરીને દર્શન કરતા જાઓ તો અહીંયા બેઠા બેઠા તમને 52 શક્તિપીઠોના દર્શન થઈ જાય. કારણ આપણને એક પણ શક્તિપીઠનો ભૈરવ કોણ છે, એનું સ્થાન શું છે, એનું અંગ શું છે, કોઈને ખબર નથી. હોય તો એને મારા વંદન છે વ્યાસપીઠ ઉપરથી. અને ત્યારે સતીના દેહના ભાગમાંથી હું એક છઠ્ઠી જે વ્યાસપીઠ જેને કહેવાય એ સિદ્ધપીઠ કહેવામાં આવે, જેનું નામ જલંધર પીઠ સ્થાન છે. હિન્દુસ્તાનનો જ ભાગ, જલંધર ભાગ. પણ એ જગ્યાએ દેવી ભાગવત, શક્તિ ભાગવતનું માનવું છે ભક્તો કે એ જગ્યા ઉપર સતીના સ્તનનો ભાગ પડે છે અને ત્રિપુર માલિની તરીકે પ્રસિદ્ધ થાય છે અને ભીષણ નામનો ભૈરવ સદાયને માટે ત્યારથી લઈ અદ્યપી પર્યંત એની પૂજા અને અર્ચના કરે છે. 7મું જેને વૈદ્યનાથ કહીએ, આરાસુરી પણ કહી શકાય, અને એ જગ્યાએ માં સતીના શરીરમાંથી હૃદયનો ભાગ એ જગ્યા ઉપર પડે છે વૈદ્યનાથની અંદર. પણ વૈદ્યનાથની અંદર હૃદયનો ભાગ પડતા એ સ્થાનને જે સતીને જે નામથી સાધના કરવામાં આવે એનું નામ છે જય દુર્ગા સ્થાન અને એનું ભૈરવ છે વૈદ્યનાથ. એ ત્યાં માં ભવાનીની આજે સાધના કરે. પછી જાઓ એક હિન્દુસ્તાનની ધરતીને છોડીને બહાર નેપાળની અંદર, તો નેપાળની અંદર એમ કહેવાય સતીનો જાહ્નુનો ભાગ ત્યાં પડે છે. મહામાયા નામે એ પ્રસિદ્ધ બને છે અને કાપાલી નામનો ભૈરવ ત્યાં સદાયને માટે એમની ઉપાસના કરે. આગળ જતા માનસ નામનું ક્ષેત્ર હિન્દુસ્તાનનું, અને ત્યાં સતીજીનો દક્ષિણ સ્તન પડે છે, હસ્ત પડે છે, અને એ જગ્યા ઉપર એમ કહેવાય છે દાક્ષાયણી તરીકે એ પ્રસિદ્ધ બને અને અમર નામનો જે ભૈરવ છે એ ત્યાં એમની સદાયને માટે ઉપાસના અને સાધના કરે. એવી જ રીતે ઉજ્જૈનની અંદર એમ કહેવાય કુરપર નામનું સ્થાન જે છે એમાં મંગળ ચંડિકા નામથી એ પૂજાય છે અને એ જ સ્થાનની અંદર કપિલાંબર નામનો જે ભૈરવ એ સતત અદ્યપી પર્યંત એમની પૂજા કરે છે. અત્યારે જે સ્થાનની અંદર કુંભ મેળો ચાલી રહ્યો, ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીઓના જે આજે ભેટાઓ થાય, જેને પ્રયાગરાજ કહી અને સંબોધવામાં આવે, હાથની સતીની આંગળીઓનો ભાગ એ પ્રયાગ ક્ષેત્રની અંદર પડે છે અને લલિતા નામથી એની સાધના ઉપાસના થઈ અને ભવ નામનો ભૈરવ એની સાધના ઉપાસના કરે છે. આ રીતે શક્તિ ભાગવત પીઠની અંદર વારાણસીનો ભાગ
જેને આપણે બનારસ કાશી કહી અને સંબોધીએ છીએ, ત્યાં સતીનો કાનનો કુંડળ ત્યાં પડે છે અને કર્ણનું કુંડળ પડતા એમ કહેવાય છે મણિકર્ણિકા નામથી એ માં ત્યાં સદાયને માટે વિરાજે છે અને કાળ ભૈરવ એનો ભૈરવ બનીને આજે એમની અર્ચન અને પૂજા કરે છે. અને ત્યારબાદ આગળ જતા હિન્દુસ્તાનની ધરતીને છોડી જાઓ અને ઠેઠ લંકા સુધી પહોંચી જાઓ. લંકાની ધરામાં એમ કહેવાય કે સતીના નુપુરનો ભાગ એ લંકાની અંદર પડે છે અને ઇન્દ્રાણી નામથી એ ત્યાં સેવાય છે, એની પૂજા થાય છે અને રાક્ષસેશ્વર નામનો ભૈરવ આજે એમની પૂજા કરે. આવા 52 શક્તિપીઠો છે, પણ આ 52 શક્તિપીઠોને વ્યાસપીઠ ઉપરથી હું વંદન કરી લઉં. એટલી જગદંબાના ચરણમાં આપણે હાથ જોડી પ્રાર્થના કરી, હે જગજનની, હે જગદંબા, આ મારો જે શ્રોતૃ સમાજ, આ માં તારી કૃપાના અધિકારી થવા માટે, સમાજના પ્રશંસાના પુષ્પમાળા પહેરવા માટે નહીં. આજે અમારી દેવી ભાગવતની કથા છે, એ માં ક્યાંક આ બાળકના એ મસ્તક ઉપરથી તારો કૃપાનો પાલવ છૂટી ગયો છે અને પાછી પુનઃ તારી કૃપા આ બાળકને મળે, એના માટે હે માં જગદંબા, અમે તારા બાળક છીએ. આવો સંકીર્તનના માધ્યમથી આ શક્તિપીઠોને આપણે વંદન કરી અને માં પાસે એક બાળક બનીને બુદ્ધિનું ડાપણ છોડી, ઉંમરનું ડાપણ છોડી, ક્યાંક સત્તા અને સંપત્તિનું ડાપણ છોડી દઈ માં જગદંબાને રાજી કરવા માટે, હે જગજનની, હે જગદંબા, હે માં, હે માં, હે માં, હે જગજનની, હે જગદંબા, હે જગજનની માં, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા, માત ભવાની, માત ભવાની, માત ભવાની શરણે લે દે આદ્ય શક્તિ આદિ અનાદિ, આદ્ય શક્તિ આદિ અનાદિ, અરજી અંબા, અરજી અંબા, અરજી અંબા ઉરમાં ધરજે, હે જગજનની, હે જગદંબા, હે જગજનની માં, હે જગદંબા. होय भले दुख में दूसरी रंग मने खावा दे दे, होय भले दुख में दूसरी मने रंग जनों नो खावा दे दे, रज सरी दुख જોઈને બીજાનું, રંગ સરીખું દુઃખ જોઈને બીજાનું, રોવાને બે રોવા
જ્યારે આવું સુંદર મજાના દેવી ભાગવતનો માહોલ, પવિત્ર એકાદશી, 52 શક્તિપીઠોની આરાધના, એની સાધના, એના સ્થાન, એના ભૈરવો, આ કોઈ નાની વાત નથી. અને આવી સ્તુતિ થતી હોય અને આપણા હાથે જો તાળી પાડવામાં કામ ન આવે તો ફૂલ કેમ ચડાવી શકે? ત્યારે એને એમ થતું હશે કે હું આશાપુરા છું, આશાનું પૂર કદાચ એનામાં આવ્યું હોય તો બધાય સંકલ્પ કાયમ પૂરા કરું. અને એ તાળીઓ ન પાડે તો એ હાથની લાયક નથી. હો, આપણને એમ થાય કાંડામાં ઘડિયાળ રાડો પહેરી તો હાથ સારો લાગે. નહીં, હાથની શોભા ઘડિયાળથી નથી, કંકણની કુંડળથી નથી. આ હાથની શોભા કોઈ પડી ગયેલાને ઊભો કરો. ક્યાંક ઈશ્વર આરાધનમાં આપણો હાથ તાળીઓમાં કામ આવે. અને ચોક્કસ કહું, આવા સંકીર્તનમાં જે તાળી પાડે ને એના ઉપર જગદંબાની કૃપા થાય અને થાય. હવે કેટલાને જોઈએ છે નક્કી તમે કરજો. धूप बनी हूँ सुगंध तुले, धूप बनी हूँ सुगंध तुले जे, राख बनी ने पड़ी रहवाने दे दे. पड़ू भले पण बाड़ू नहीं कोई ने, पड़ू भले पण बाड़ू नहीं कोई ने. जीवन मारू मां, जीवन मारू मां, जीवन मारू मां सुगंधित करे दे. हे जगजननी हे जगदम्बा, हे जगजननी हे जगदम्बा. मात भवानी शरणे ले दे, हे जगजननी. कोई ना तीरનું નિશાન બનીને, હે માં, કોઈ ના તીરનું નિશાન બની दिल मारो तू विधावान दे दे. का सही लौगा करू नहीं कोई ने, का सही लौगा करू नहीं कोई ने. घायल थईने મને ઘાયલ થઈને, ઘાયલ થઈને પડી રહેવાન દે દે. હે જગજનની हे जगदम्बा, हे जगजननी मां, हे जगदम्बा.
माँ हे माँ हे माँ हे माँ हे आत्मा कोई नो आनंद पमे तो भले संतापी ले मुझ आत्मा रे आनंद नो अखंड रे जो आनंद नो अखंड रे जो कटक दिमरे उसको ले हे जग जननी हे जगदम्बा हे जग जननी माँ हे जगदम्बा। शक्ति दे जे माँ भक्ति दे माँ हे जग जननी माँ शक्ति दे दे भक्ति दे शक्ति दे दे माँ तू भक्ति शक्ति दे जे माँ भक्ति दे जे माँ 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 शक्ति 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 माँ तू भक्ति 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 निभरे रे रे निभरे निभरे रे 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 निभरे निभरे धनी धनी रा 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 दुनिया ना दुख